નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી કંડક્ટરની ભરતીને લઈ અને મહત્વના અપડેટ્સ નિગમ દ્વારા બહાર પાડવામાં આવે છે. મિત્રો, આગામી સમયમાં નિગમ દ્વારા હવે OMR આધારિત લેખિત પરીક્ષા માટેનું જે કામચલાઉ મેરિટ છે તેને ફાઇનલ મેરિટમાં કન્વર્ટ કરવાની તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે ક્યાં સુધીમાં મિત્રો ફાઇનલ મેરિટ આવી જશે અને નિગમ દ્વારા ક્યાં સુધીમાં લેખિત પરીક્ષાનું આયોજન થઈ શકે છે. સાથે જ મિત્રો આ ભરતી પ્રક્રિયા જે છે તે ત્યાં સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવામાં આવશે તેને લઈ અને આજનો વિડીયો બનાવી રહ્યા છે. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, નિગમ દ્વારા ગત 18 સપ્ટેમ્બરના રોજ જગ્યાના 15 ગણા એટલે કે કુલ 35,224 ઉમેદવારોનું OMR આધારિત લેખિત પરીક્ષા માટેનું જગ્યાના 15 ગણા ઉમેદવારોનું જે કામચલાઉ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવી છે. અને ત્યારબાદ 7 દિવસ દરમિયાન જે છે તે 25 સપ્ટેમ્બર સુધીમાં જે ઉમેદવારોને જે વિવિધ કેટેગરી વાઇઝ જે ફાઇનલ કટઓફ મેરિટ છે તેટલા અથવા તેનાથી વધારે ટકા હોય અને મેરિટ લિસ્ટમાં જેમનો સમાવેશ ના થયો તેવા ઉમેદવારો પાસે જે છે તે મિત્રો વાંધા અરજીઓ પણ મંગાવી લેવામાં આવી છે. એ સૂત્રો દ્વારા જે મળતી માહિતી અનુસાર અને એક અંદાજા પ્રમાણે હાલ નિગમને 500 થી 700 જેટલી વાંધા અરજીઓ મળવાપાત્ર થયેલ છે. હવે નિગમ આગામી સમયમાં મિત્રો ઉચ્ચ અધિકારીઓની બનેલી એક કમિટીનું નિર્માણ કરશે અને આ કમિટી આ વાંધા અરજીઓનો નિકાલ કરશે અને વાંધા અરજીઓ જે છે તેને ચકાસી અને યોગ્ય ઉમેદવારો કે જે મિનિમમ કટઓફ અથવા તો તેનાથી વધારે ટકા ધરાવતા હોય અને જેઓનો ખરેખર આમાં સમાવેશ નથી થયો મેરિટમાં તેવા ઉમેદવારોને સમાવેશ કરી અને ફાઇનલ મેરિટ તૈયાર કરશે. પરંતુ મિત્રો, એક અટકળ એ પણ છે કે ઘણા ખરા ઉમેદવારો ડબલ નામ અથવા તો ખોટા ટકા દર્શાવી અને જે રીતે મિત્રો હાલ પરીક્ષાના મેરિટ લિસ્ટમાં સમાવેશ થઈ ગયા છે એટલે કેટલાક જાગૃત કંડક્ટર કક્ષાના ઉમેદવારો કે જેમણે ફોર્મ ભર્યા હતા અને જેઓ થોડા ઘણા માર્ક્સ માટે અને થોડા ઘણા ટકાવારી માટે પોઈન્ટ ટકાવારીમાં જેઓ રહી ગયા છે તેવા ઉમેદવારો હાલ નિગમ પાસે જે છે તે મિત્રો જગ્યાના 15 ગણાની જગ્યાએ 25 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે તેવી મિત્રો અટકળો કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક યુવા નેતા યુવરાજસિંહ જેવા જે જાગૃત નેતાઓ છે તેઓ પણ મિત્રો આને લઈ અને માનનીય વાહન વ્યવહાર મંત્રી સાથે નિગમના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી અને આને રજૂઆત કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે આશાઓ એવી થઈ રહી છે કે મિત્રો નિગમ દ્વારા જે છે તે મિત્રો ફરીથી આ OMR આધારિત જગ્યાનું 25 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ પણ આવી શકે છે. પરંતુ આ એક પ્રશ્નાર્થ છે, કારણ કે નિગમ અગાઉની ભરતીઓમાં પણ 15 ગણા ઉમેદવારોનું જ મેરિટ લિસ્ટ જે છે તે જાહેર કરતું હતું અને નિગમ દ્વારા અગાઉ પણ મિત્રો સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જગ્યાના 15 ગણા ઉમેદવારોને જ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે અને લેખિત પણ બોલાવવામાં આવશે. જ્યારે આગામી સમયમાં નિગમે ભરતી જ્યારે બહાર પાડી ત્યારે પણ મિત્રો સ્પષ્ટ લખ્યું હતું કે ધોરણ 12માં જે ઉચ્ચ ટકાવારી ધરાવતા જગ્યાના 15 ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરીને OMR પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક આ એક પ્રશ્નાર્થ છે મોટો કે શું નિગમ ફરીથી 25 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ બહાર પાડશે કે નહીં તે તો મિત્રો સમય જ બતાવશે. પરંતુ હાલ જે વાંધા અરજીઓનો નિકાલ છે તે મિત્રો નિગમની ઓફિસોમાં ચાલી રહ્યો છે. સમય સાથે સમય જોતાં એવું લાગી રહ્યું છે કે દિવાળી પહેલાં ક્યાંક ને ક્યાંક મિત્રો આ વાંધા અરજીઓનો નિકાલ કરી અને જો નિગમ 25 ગણા ઉમેદવારોનો નિયમ રદ કરશે અને માન્ય રાખશે નહીં તો નિગમ આગામી સમયમાં ચોક્કસથી મિત્રો જગ્યાના 15 ગણા ઉમેદવારોનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે મિત્રો આગામી 25 થી 30 ઓક્ટોબરની વચ્ચે ઓફિશિયલ વેબસાઇટ પર મૂકી દેશે. અને ત્યારબાદ મિત્રો નિગમ દ્વારા જે છે તે મિત્રો આગામી 15 નવેમ્બર પછી જે ઉમેદવારોને જનરલ કક્ષાના ઉમેદવારો છે તેમને મિત્રો જે પોસ્ટ ઓફિસમાં 250 રૂપિયાનું ચલણ ભરવાનું છે તેના માટે મિત્રો 10 થી 12 દિવસનો સમયગાળો ફાળવવામાં આવશે. અને આ ઉમેદવારોને જે સમયગાળો ફાળવવામાં આવશે તેની સાથે મિત્રો નિગમ ડિસેમ્બર મહિનામાં ક્યાંક ને ક્યાંક લેખિત પરીક્ષાનું આયોજન કરવાની તૈયારીઓ કરી રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ડિસેમ્બર મહિનાના પહેલા અથવા બીજા રવિવારે ચોક્કસથી આ લેખિત પરીક્ષા માટેની તારીખો નિગમ દ્વારા નવેમ્બર મહિનામાં 15 નવેમ્બરની આસપાસ જાહેર કરી દેવામાં આવશે. એટલે કે નિગમ દ્વારા નવેમ્બર મહિનામાં ફાઇનલ મેરિટ લિસ્ટની સાથે સાથે જે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ચલણ ભરવાની છે તેની તારીખો સાથે જ લેખિત પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેશે. લેખિત પરીક્ષાની તારીખ બાદ મિત્રો જે પરિણામ છે એટલે કે જે ફાઇનલ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના 1.5 ગણા ઉમેદવારો એટલે કે કુલ 3500 જેટલા ઉમેદવારોને જે દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે તેનું લિસ્ટ ક્યાંક ને ક્યાંક આશાઓ સેવાઈ રહી છે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. અને જે ડીવી છે તે મિત્રો માર્ચ અથવા એપ્રિલમાં ડીવી યોજાઈ શકે છે અને ક્યાંક ને ક્યાંક 30 એપ્રિલ સુધીમાં જે તે ડિવિઝન સિલેક્શન કરાવી અને કંડક્ટર કક્ષાના ઉમેદવારોની ભરતી જે છે તે 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાની હાલ નિગમની તૈયારીઓ દેખાઈ રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ભરતી પ્રક્રિયાને 31 માર્ચ 2025 સુધી પૂર્ણ કરવાનો સરકાર દ્વારા ટાર્ગેટ મળેલ છે. પરંતુ નિગમની જે રીતે હાલ કાર્યવાહી ચાલી રહી છે તેમાં 1 થી 2 મહિનાનો વધારે સમય લાગી શકે છે. પરંતુ આશાઓ એવી સેવાઈ રહી છે કે 30 એપ્રિલ સુધીમાં આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ ઓર્ડર આપીને પૂર્ણ કરી દેવામાં આવશે. જોવાનું એ રહે છે કે શું નિગમ દ્વારા જે રીતે હાલમાં જે ચર્ચાઓ ચાલી રહી છે તેને આખરી ઓપ અપાય છે કે નહીં અને જે ભારતી જે છે તે 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરાય છે કે નહીં એ તો સમય બતાવશે. જય હિન્દ, અસ્તુ.